જબુગામ બક્ષી વિદ્યાલયના સિનિયર ક્લાર્ક નીલમબેન પરીખનો વયનિવૃત્તિ વિદાય સમારંભ. છેલ્લા 22 વર્ષની દીર્ઘકાલીન સેવાઓ સાથે સિનિયર ક્લાર્કની સંનિષ્ઠ કામગીરી નિભાવી તારીખ 31/3/2022ના રોજ નિવૃત્ત થઈ રહેલા નીલમબેન પરીખે પોતાની એક આગવી કાર્યશૈલીથી શાળા પરિવારમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. શાળાને દરેક વહીવટી કામને સરળતા અને સહજતાથી હસતાનુખે કરવું એ એમની વહીવટી કુશળતાનું ચરમબિંદુ છે. ત્યારે 22 વર્ષની સેવાઓ બાદ જ્યારે તેઓ વયનિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે આ ખોટ સદા શાળાને રહેવાની છે એમ આજે એમના વિદાય સમારંભના કાર્યક્રમમાં વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસંદિયાએ જણાવ્યું હતું. તેમની સાથે વિતાવેલ ખાટી મીઠી યાદોને વાગોળતા શૈક્ષણિક બિનશૈક્ષણિક સહકર્મીઓએ જણાવ્યું કે તેમની એક મોટા બહેન અને વડીલ તરીકે સૌને સાચવવાની રીતિ પદ્ધતિને સૌને સદાય ખોટ પડશે ત્યારે આગામી સમયમાં તેમની ખોટ કદી શાળા પરિવાર ભૂલી શકશે નહીં. તેમની કર્તવ્યપરાયણતા, કુશળ વહીવટી નિપુણતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સમયસૂચકતા અને આયોજનને બિરદાવ્યું હતું. નીલમબેન પરીખના શાળા નિવૃત્તિ વિદાય સમારંભ નિમિત્તે વિદ્યામંડળના જબુગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસંદિયા, ઉપપ્રમુખ રાજેન્દ્ર શાહ બાદશાહ, મંત્રી રાજેશકુમાર પરીખ, સહમંત્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શાળા પરિવાર, શિક્ષકગણ, બાળકો અને ગામના આગેવાનોએ નીલમબેનના વિદાય સમારંભમાં હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો. ત્યારે કાર્યક્રમ બાદ શાળાના શિક્ષક રાજુભાઈ રાઠવાએ નીલમબેન પરીખ સાથે વિતાવેલા કાર્યકાળ દરમિયાનના સુખદ સંસ્મરણોને વાગોળતા આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, મંત્રી, તમામ સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, બિન શૈક્ષણિક તથા વહાલા બાળકો, ખરેખર આજનો દિવસ એક ખૂબ અઘરો છે. ખુશી અને દુઃખી બે બાજુ છે. હવે સુખી એ કે હું મારા છોકરાઓને સમય આપીશ અને દુઃખી એ કે ભાઈ અત્યારે આપણે શાળા પરિવારને છોડી અને 31/10 નિવૃત્ત થવાની છું. હું તારીખ 19/6/2003થી ફરજ બજાવું છું. વિદ્યામંડળના ખૂબ આભારી છું. હું ખરા સમયે દુઃખના સમયમાં હતી અને મુશ્કેલી પરિસ્થિતિમાં મને સહાય કરી મારા જીવનને આગળ વધાવ્યું અને એમને મને અહીં શાળામાં આપ્યું સહાય અને એના માટે હું શાળાનો અને વિદ્યામંડળનો ખૂબ જ આભારી છું. એનું ઋણ તો કદી ચૂકવાય નહીં. અને હું અત્યારે જે છું એ મારા બાળકનું બી ભવિષ્ય મારાથી થયું સારું, એમને ઊંચો અભ્યાસ કરાયો, બધું જ આગળ જે છે તે થયું એમ. અને અત્યારે હું એમનો ફરીથી અંતઃપૂરણને દિલથી આભાર વ્યક્ત કરું છું. બીજું રહ્યું મારા ઘર માટે, મારે બધાનો સહજ સહકાર અને માર્ગદર્શન બધા વડીલો જ છે મારા, એમનાથી મને ઘણું સારું થયું. અને આપણે કહે છે ઈશ્વર નથી, પણ ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે તો હોય જ છે. એટલે આપણને દેખાય નહીં, પણ આપણામાં જે મદદ થાય એ આપણો ઈશ્વર જ છે. એટલે મારા ઘરના એ મારા માટે ઈશ્વર સમાન જ છે. અત્યાર સુધી મને કંઈ પણ થયું સહજ સહકાર બધો જ આપ્યો છે એમને, એમનાથી જ હું આગળ આવી છું અને હજુ પણ આગળ આવીશ. છોકરાઓ આગળ આવશે, બીજું તો ઠીક છે મારું તો. સહમંત્રી શિલ્પાબેન તેમજ તમામ ટ્રસ્ટીગણો અને આ વિદ્યામંડળ જેનું નામ જે છે બક્ષી સાર્વજનિક વિદ્યાલય, એના પરિવાર અને પ્રિન્સિપાલ સાહેબ, પૂરો સ્ટાફ અને મારા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો, જેમ વાત કરી નીલમબેનને હું જ્યાં લગભગ હું માનું છું કે હું પણ 20-22 વર્ષથી એમની સાથે આ મંડળની અંદર જોડાયેલો છું. ત્યારથી હું એમને જોઈ રહ્યો છું કે ફક્ત ને ફક્ત કામ, મૂંગા મોડે કોઈપણ સાથે કોઈપણ જાતનો વિવાદ કર્યા વગર ફક્ત કામ સાથે એમને મહત્ત્વ આપ્યું છે. કોઈના વિવાદમાં અથવા કોઈને ના પાડવામાં એવા કોઈ પણ પ્રવૃત્તિની અંદર એ પોતે ઇન્વોલ્વ થયા નથી. હું એમને વર્ષોથી જાણું છું. એમનો સ્વભાવ મને ખબર છે, બિલકુલ નિખાલસ અને જેને કહે ને કે દરેકને પ્રેરણારૂપ રહેવું અને સહાય કરવું. એટલે આજે આપણે એમને વિદાય કરીએ છીએ સરકારી ધારાધોરણ મુજબ, એ તો આપણે કરવો પડે છે, પણ ખરેખર આપણી સાથે આટલા વર્ષો રહ્યા એટલે આમ તો થાય કે જેમ હર્ષિકાબેને કહ્યું કે દુઃખ તો થાય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે 20 વર્ષ જોડેલો હોય કે 25 વર્ષ જોડેલા રહે અને એમની સાથે જે આત્મીયતા બને એ આપણું જે શૈક્ષણિક જે સંસ્થા છે એમાં બાળકોથી માંડીને સ્ટાફથી માંડીને નિવૃત્તિમાં પ્રવૃત્તિમયનું જીવન તેમનું સદાને માટે રહે અને ખૂબ સફળ કાર્ય આ શાળા માટે કર્યું છે. એ ખરેખર શાળા પરિવાર
અને ટ્રસ્ટીગણ ક્યારે ભૂલી શકાય તેમ નથી. પ્રભુ તેમના કાર્યને